જાન્યુઆરી 2024ના રોજ ભાથુજી યુવક મંડળના 11 વર્ષ પૂર્ણાહુતિ નિમિત્તે ભાથીજી યુવક મંડળના વડોદરા જિલ્લાના આવેલા વિરોધ ગામના યુવાનો દ્વારા ભાથીજી મહારાજની ભવ્ય શોભાયાત્રા અને સંત સંમેલન અને મહાઆરતી રાખવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાથીજી યુવક મંડળના પ્રમુખ ફતેહસિંહ રાઠોડ, કાસમપુરના સરપંચ રસિક રાઠોડ, વિરોધ પક્ષના પ્રમુખ શૈલેષભાઈ રાઠોડ, કરસનદાસ સાહેબ, રોહિતદાસ સાહેબ, શાંતિલાલ સાહેબ, વડોદરા જિલ્લાના આજુબાજુના પ્રમુખ કમલેશભાઈ, ભરતભાઈ, સુરેશભાઈ, રાકેશભાઈ અને ગામના સરપંચ, તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય અને ગામના મોટી સંખ્યામાં વડીલો અને યુવાનો, માતાઓ, બહેનોએ હાજરી આપી હતી. ખૂબ ખૂબ આભાર. અમારા ગામની અંદર જે યુવા કમિટી ભાથુજી નામથી ચાલે છે, ફતેહસિંહ રાઠોડજી પ્રમુખ છે, તે અમારી ભૂમિ પર આવ્યા, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. સરસ કાર્યક્રમ અમારો દીપાયો, યુવાન મંડળો આવીને એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને સાધુ સંતો અહીંયા બિરાજમાન થયા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અમે વિરોધ ગામ તરફથી, પૂરા યુવા મંડળ તરફથી, પૂરા મંડળના પૂરેપૂરા ગામના હોશથી બધાને અમારા જય જય ભાથીજી મહારાજ, જય ગુરુ મહારાજ. સૌને જય ભાથીજી મહારાજ. આજે તારીખ 21/1/2024ના રોજ ભાથીજી યુવક મંડળ વિરોધ ગામ દ્વારા ભાથીજી મંડળને 11મા વર્ષ પૂર્ણાહુતિ નિમિત્તે આજે વિરોધ ગામની અંદર ભવ્ય ભંડારો, મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન સરસ મજાનું થયું છે. અને અહીંયા આખું ગામ શોભાયાત્રામાં જોડાયેલું હતું. અને ભાથીજી મંડળનું 11મા વર્ષ પૂર્ણાહુતિ નિમિત્તે બે વિષયો પર ચાલે છે કે વ્યસન મુક્તિ, મા બાપને ભૂલશો નહીં. આ સભાની અંદર ઘણા બધા વડોદરા જિલ્લાના યુવાનો, ભરૂચ જિલ્લાના ઘણા બધા યુવાનો સાથે આ પ્રોગ્રામ થયેલો છે. અને હજારોની સંખ્યાની અંદર આજે ઉપસ્થિત બધા યુવાનો, અને એની અંદર ભાથીજી યુવક મંડળ દ્વારા વ્યસન મુક્તિ, મા બાપને ભૂલશો નહીં એવું પ્રવચન કરવામાં આવ્યું. અને સમાજ માટે નવું કંઈ 2024ની અંદર એવી યોજનાઓ બનાવી કે સમાજને મદદરૂપ બનીએ અને સમાજની અંદર અમે કામ આવીએ, ગરીબ માણસોને, મા બાપ વગરની દીકરીઓને, એવું અમારા આગળનું પ્લાનિંગ છે. ખરેખર ભાથીજી મહારાજે અમને 11 વર્ષથી એક હેતુ આપ્યા છે, વ્યસન મુક્તિ, મા બાપને ભૂલશો નહીં. ખરેખર અમને ભાગ્યશાળી છે કે આવું અમને કાર્ય કરવાનું ગામે ગામ મળ્યું છે. એટલે હું ભાથીજી મહારાજને પ્રાર્થના કરું કે અમારા યુવાનો વ્યસન મુક્ત થાય, મા બાપની સેવા કરે. એ જ આજે આ દિવસે પ્રભુને પ્રાર્થના છે. જય ભાથીજી મહારાજ.